સ્થાનિક ચૂંટણીમાં ટિકિટ માટે લાંબા વોર્ડમાં લેટર વોર. અમદાવાદના લાંભામાં લેટર વોરથી રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ટિકિટ માટે લેટર વાયરલ થતા સોશિયલ મીડિયા વોર શરૂ થયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાહુલ માટિયા સામે આક્ષેપ થયા. રાહુલ માટિયા સામે ફેક્ટરી માલિકો પાસે ઉઘરાણાનો આરોપ લાગ્યો છે. રાહુલ માટિયા અને સતીશ ભરવાડ સામે લેટરમાં ગંભીર આરોપ લાગ્યા છે. ટિકિટ મળવાની છે કહીને ઉઘરાણા કરતા હોવાનો આક્ષેપ થયો છે. રાહુલ માટિયાને લાંબા વોર્ડના ઉપપ્રમુખ બનાવતા વિવાદ સર્જાયો હતો. ત્યારે રાહુલ માટિયા સામે અગાઉ કેમિકલ ઠાલવતા કાર્યવાહી થયાનો પણ આરોપ લાગ્યો છે. અમદાવાદના લાંભામાં લેટર વોરથી રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. અહીંયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાહુલ માટિયાની સામે આક્ષેપો થયા છે. ઉઘરાણા કરવાના આરોપ લાગ્યા છે. રાહુલ માટિયા અને સતીશ ભરવાડની સામે લેટરમાં ગંભીર આરોપો થયા છે. ટિકિટ મળવાની છે તેવું કહીને ઉઘરાણા કરતા હોવાના આક્ષેપ અહીંયા થઈ રહ્યા છે. ત્યારે રાહુલ માટિયાને લાંબા વોર્ડના ઉપપ્રમુખ બનાવતા વિવાદ સર્જાયો હતો અને રાહુલ માટિયા સામે અગાઉ પણ કેમિકલ ઠાલવતા કાર્યવાહી થયાના પણ આરોપ લાગ્યા છે. પણ હાલ તો સ્થાનિક ચૂંટણીને લઈને જે વિવાદ શરૂ થયો છે, લેટર વોર શરૂ થયો છે. ટિકિટ માટે લાંબા વોર્ડમાં આ લેટર વોર શરૂ થયો છે. અહીંયા અમદાવાદના લાંભામાં લેટર વોરથી રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાહુલ માટિયાની સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે.